આજે તો ભાઈ પાડોશીની વાડીએથી બધી જામફળીમાંથી જામફળ ખતમ કરી દીધા અને પાડોશીએ તો કાંઈ ન કીધું, પણ છેલ્લે અમારી પાછળ થયું મત. જય શ્રી રામ બધા મિત્રોને. આજ તો સવારમાં ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, કારણ કે સવારના 8 વાગી ગયા હતા અને જવાનું છે આપણે ખેતરે જ, કારણ કે વરાપ નીકળી છે એટલે હાથી હાંકવા જવાનું છે. તો હું અને મારો મોટો ભાઈ થઈ ગયા તૈયાર, સનેડો ચડાવ્યો રોડે, પછી જવા દીધો ડાયરેક્ટ વાડીએ. વાડીએ પૂગી કરીને કરી નાખ્યું ડાયરી ખાતી આંકવાનું ચાલુ. બાકા ઝીકી પછી ત્રીજા ગેરમાં સનેડો નાખીને ભાઈએ ભગાડ્યો, કારણ કે અમારે આયા માંડ વરાપ મળી છે અને વરાપ ક્યાં સુધી રહે એનું કઈ નક્કી નથી. હજી તો ઘણા ખેતર હાંકવાના બાકી છે. પછી પાડોશીની જામફળીમાં જામફળ ભાળી ગયા તો બે ભાઈઓ ના પૂગી ગયા હો, કારણ કે ખેતરમાં કામ કરતા હોય અને કાંઈક ખાવાનું વસ્તુ ભાળી જાય એટલે અમે મૂકીએ. પછી સનેડો મેલી દીધો સાઈડમાં અને જામફળની બાકા ઝીકી બોલાવ્યો. જામફળી ઉપર જામફળ તો બહુ મોટા મોટા હતા, પણ મધની બીક લાગતી હતી. અવાજ અમે જામફળીને થોડીક પણ હલાવીએ એટલે મધ વાહણ થતું. પછી જામફળ ખાવામાં એ તો ભૂલાઈ ગયું કે આપણે તો વાડીએ હાથી હાંકવા આવ્યા હતા. આ જોવો તમે, આપણું સફેદ સોનું તૈયાર થઈ ગયું છે. થોડાક જ ટાઈમમાં આપણે સફેદ સોનું ઉતરવાનું શરૂ થઈ જશે. કે સફેદ સોનું તૈયાર કરવામાં બહુ મહેનત થાય મિત્રો. તમને શું લાગે છે કોમેન્ટ જરૂરથી કરી દેજો. પછી મિત્રો જેમ તેમ કરી અને સાથી હાંકી અને ઘેરે વી આવ્યા. જાનકી માટે આપણે પાકલ થોડાક જામફળ લેતા આવ્યા હતા, પણ આના તમે જીથરા તો જોવો. તો કહું છું કે તું મુવાળા કાપી નાખ, પણ એ કે મારે ચોટેલિયું બાંધવાની છે. મૂકી તો રાખો, આપણને ક્યાં નડે છે. તો આજનો મિની બ્લોગ આઈ સુધી જ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી.